ભગવદ ગુણગાન એ જ કલિયુગમાં એકમાત્ર સાધન છે. બીજું કાંઈ કદાચ ગ્રંથોના બહુ અધ્યયન ન કરી શકો, કદાચ બહુ સંસ્કૃત ન ભણી શક્યા હો, કદાચ બહુ ગ્રંથોનું જ્ઞાન ન હોય, પણ શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ અખંડ ચલતા है. કોઈ જુએ, કોઈ ન જુએ, કોઈ બોલે, કોઈ ન બોલે. ઘણી વાર એમ થાય કે આપણે સારું કરવા લાગીએ ને પછી સલાહ આપવાની બહુ ખરાબ આદત પડી જાય. માણસ જ્યાં સુધી અપરાધ કરતો હોય ને ત્યારે એક ગુણ તો હોય કે આપણે કોઈને કહેવા જેવું નથી, આપણી લાયક નથી. પણ જ્યારે સદગુણો આવવા લાગે ને ત્યારે સલાહ આપવાની આદત કરવા લાગે. એક વસ્તુ યાદ રાખો, આપણા સદગુણો સમાજ પર કરેલા આપણા ઉપકાર નથી. તમે ક્રોધ નથી કરતા તો સમાજ પર કોઈ તમારો ઉપકાર નથી, એ તમારો સદગુણ છે. આપણે હંમેશા આપણા સદગુણોને સમાજ પર કરેલા આપણા ઉપકારની જેમ ખપાવીએ છીએ. પણ હું સાચું બોલું છું, લોકો આમ કરે, પણ તું સાચું બોલે પણ લોકો શું કરે? એ તારો કોઈના પર ઉપકાર નથી. તારે આવું હોવું જ જોઈએ. તું ક્રોધ નથી કરતો, એ તારો સદગુણ છે, એ તારો ઉપકાર નથી. તું લોભ નથી કરતો, એ તારો ઉપકાર નથી. તારે એવું હોવું જ જોઈએ. આ તો વિષ્ણુતાના ગુણ છે. અને એટલા માટે આપણા સદગુણો એ કોઈના પર આપણા કરેલા ઉપકાર નથી. અને એટલા માટે ઘણી વાર જ્યારે ઉપકાર રૂપે ખપાવીએ ને તો આપણા સદગુણો જ આપણા ઉદ્વેગનું કારણ બની જાય. અને એટલા માટે આજે સમાજમાં સાચું બોલનારાઓના ચહેરા દુઃખી લાગે છે, ક્રોધ નહીં કરનારાઓના ચહેરાઓ દુઃખી લાગે છે. કેમ? કારણ કે એ ઉપકાર રૂપે ખપાવે ને સામેનો વાળો માને નહીં. એ તમારો નિજાનંદ છે. એક વસ્તુ યાદ રાખજો, તમારા ગુણો જો તમને આનંદ નથી આપી શકતા તો એ કોઈના આનંદનું કારણ નહીં બની શકે. તમને તમારા સદગુણો આનંદ આપે છે. તમે ક્રોધ નથી કરતા તો એ વાત તમને આનંદ આપે છે. તમે તો ઉપકાર રૂપે ખપાવા જશો ને પેલો સામે યોગ્ય પ્રતિસાદ નહીં આપે તો ઘણી વાર સાચું બોલીએ છીએ તો જો ને અમારી જોડે આવું થાય છે. આ કેમ આવું? સારું કર્યા પછી પણ ઉદ્વેગ કેમ આવે છે? અને સારું કર્યા પછી આપણે બધા જ અપેક્ષા રાખીએ છીએ કે સામેવાળાએ પણ મારી જોડે આમ જ કર્યું, સારું જ કર્યું, અને સંભવ નથી. તો મૂળ વાત જે કરતો હતો, પુણ્યો, સદગુણો, સદભાવના, સત્કાર્ય એ નિજની સાધના બનાવે છે. બીજાની આગળ હું સારો લાગુ યા સારો દેખાવું યા સારો કેવડાવા, એના માટે હું સારો થયો તો પછી તમારું સારું થવું પણ તમારા માટે ભાર બનશે. લોકો હવે ગયા પછી લોકો યાદ કરે એટલા માટે, પણ શા માટે યાદ કરે? મને તેમ થાય ગયા પછી પણ આપણે આપણા બંધન શા માટે મૂકીને જવા? એક નવું ફૂલ ખીલે, સુગંધ આવે, કરમાઈને પડી જાય, સહજ કુદરતની એક પ્રક્રિયા છે. પછી એ ફૂલને યાદ જ કર્યા કરવું સંભવ જરૂર નથી. કારણ ઘણી વાર એ જ વસ્તુઓને યાદ કરવાને કારણે નવી ચેતનાઓને જગ્યા નથી મળતી સમાજમાં. ના, ગાંધીજી આમ કરી ગયા ને એટલું બધું યાદ કરી કે નવી ચેતનાને સ્થાન જ ના આપ્યું. રોજ નવી ચેતનાઓ ખીલે છે, રોજ કઈ નવા પુષ્પો ખીલે છે, રોજ કઈ નવા સદગુણો કોઈની અંદર હોય છે. તો એ ભાર સાથે પણ સત્કર્મો ના કરતા કે મારા ગયા પછી યાદ કર. લોકોના સત્કર્મો કરવાના ઘણા બધા કારણો હોય છે અને પાપ કરવાનું એક જ કારણ હોય, મને મજા આવે છે. તો પુણ્ય કરવાનું આ કારણ કેમ ન બની શકે? મને મજા આવે છે એટલે પુણ્ય કરું છું, મને આનંદ આવે છે એટલે સત્કર્મ કરું છું, મને ગમે છે એટલે સદગુણોનો વિકાસ મારી અંદર મેં કર્યો છે. મને પાપ ખૂચે છે. અબ્રાહમ લિંકન કોનો જીવનનો પ્રસંગ હતો કે જતા હતા અને કાદવમાં બાળક પડ્યું હતું અને બૂમ પાડીને બચાવવા માટે કહેતું હતું તો એ ઉભા રહ્યા, પેલાને કાઢ્યો અને આગળ વધી ગયા. તો કોઈ કહ્યું આપ તો બહુ મહાન છો કે જો પેલો કાદવમાં પડે તો આપે કાઢ્યો. એ કે મેં એના માટે નથી કાઢ્યો. જો ના કાઢ્યો હોત તો મારા મનમાં એક ખૂપેલો રહે કે મેં કાઢ્યો કેમ નહીં, એટલા માટે કાઢ્યો છે. મારો નેચર જ એવો છે કે મારો સ્વભાવ એવો છે કે જો હું ના કાઢ્યો હોત તો મારા મનમાં ખૂચ્યા કરે કે મેં જોયું છતાં મદદ ના કરી.
તો સંતોના સદગુણો એ સ્વભાવ છે, એનું સત્કર્મ નથી. જ્યાં સુધી સદકાર્યો આપણા મનની વૃત્તિ નહીં બને, જ્યાં સુધી પ્રવૃત્તિ જ સત્કાર્ય બનશે, એ પ્રવૃત્તિથી થાકી જઈશું. સત્કાર્યો આપણી પ્રવૃત્તિ નથી, આપણા મનની વૃત્તિ સુધી બનવી જોઈએ. એ આપણો સ્વભાવ બનવો જોઈએ, અને ત્યારે એ આપણને આનંદ આપવા લાગે છે. અને એટલા માટે મારા ગયા પછી યાદ કરે ને હું આમ પુણ્ય કરું ને હું સારું કરવું જોઈએ, મોટાઓ કહી ગયા છે, ગ્રંથોમાં લખ્યું છે, આ બધું ઠીક છે, પણ અમારો સ્વભાવ છે. જો હું એ સમય જઈને ઉભો ન રહું તો મારો આત્મા મને ડંખે છે, એટલા માટે મારે ઉભા રહેવું જ પડે છે, મારે મદદ કરવી જ પડે છે, અને પછી મારો આત્મા મને સુવા નથી દેતો, મારી જાત મને માફ નથી કરતી. આ વાત સદભાવના. અને આજે સ્વભાવ બની જાય પછી એનો થાક ન લાગે, પછી જેટલું કરો એનો આનંદ આવે, એ પ્રસન્નતા ખીલવતું રહે. તો આ સત્સંગ દ્વારા સદભાવનાઓની ખેતી થાય છે. અહીંયાથી બીજ નાખવામાં આવે ને જેના ક્ષેત્રો, જેના હૃદયો ઉત્તમ ભૂમિ હોય ત્યાં તુરંત ઉગવા લાગે છે. દુનિયામાં કોણ ખરાબ, કોણ સારું, આપણને કોણે જજ બનાવીને મોકલ્યા છે કે આપણે વિવેચનો કરવાનું છે? આપણે તો આપણી જાતને સુધારી લઈએ તોય ઘણું છે, આપણા ઉપર થોડું કામ કરી લઈએ તોય ઘણું છે. અને બસ આટલું થઈ જાય, આટલી સમજ જીવનમાં નીકળી જાય, ઘણું મોટું કામ થઈ જાય. તો આ સત્સંગ માણસનો વિવેક આપે છે. તુલસીદાસજી પણ માનસમાં કહે છે, સત્સંગ વગર વિવેક નથી આવતો. કોઈ મહાપુરુષનું ચરણ જોયું. સત્સંગ એટલે ભેગા થઈને ભગવાનની વાતો કરવી, એને સત્સંગ કહેવાય. સત્સંગ એટલે સદગુણોથી ભરેલા કોઈ સંતનો સંગ, કોઈ આચાર્યનો સંગ, કોઈ ભગવદીનો સંગ, કે જેને સંગથી આપણી અંદર સદગુણો ખીલવા લાગે. જેમ આકાશમાં દૂર રહેલો સૂરજ, એને કોઈ કમળ ખીલવવા માટે હાથ લાંબો કરવો પડે છે? પેલા કે પાંખડી ખોલો ના, એનું અસ્તિત્વ જ કમળને ખીલવી દે છે. મહાપુરુષોનું અસ્તિત્વ, એનું સાનિધ્ય, એનો સંગ જ આપણા હૃદયમાં સદગુણોના કમળોને ખીલવી દે છે. એવા કોઈ મહાપુરુષનો સંગ જીવનમાં મળે. સંગ વગર ભક્તિ પ્રગટ થતી નથી. મહત સંગસ્ત દુર્લભો અગમ્ય અમોઘશ્ચ, નારદજી ભક્તિ સૂત્રમાં કહે. સંગ બડા મહત્વ કા હે જીવનમાં, બહુ જ મહત્વનો છે. જેનો સંગ તમે કરતા હો, વિચાર કરજો, 5 વર્ષે જેવો ભાવ મારી અંદર હતો, આના સંગ પછી વધ્યો કે નહીં? ચલો, આજથી 5 વર્ષ પહેલા તમે ઠાકોરના દર્શન કરતા અને જેવો ભાવ તમારા મનમાં આવતો, શું આજે જ્યારે દર્શન કરો છો તો એ ભાવ વધ્યો છે, ઘટ્યો છે, એવો જ છે? દ્રષ્ટિમાં ફરક પડ્યો છે ખરો? 5 વર્ષમાં આપણે કેટલા સત્સંગો તમે કર્યા છે? પણ 5 વર્ષ પહેલા ઠાકોરજીના દર્શન કરતા અને જે મનમાં ભાવના આવતી, આજે 5 વર્ષ પછી ફરી જ્યારે ઠાકોરજીના દર્શન કરો છો તો પહેલા કરતા દર્શન કરવાની ઉત્તમતા વધી છે કે નહીં? કઈ દ્રષ્ટિમાં ફેર પડ્યો છે કે નહીં? વિચાર કરો. અને પડ્યો છે તો ચોક્કસ તમે સત્સંગ કર્યો છે. કથા સાંભળવા 5 વર્ષ પહેલા આવતા અને આજે સાંભળીએ, ઉત્સુકતા વધી કે નહીં? નહીં તો ઘણી વાર શું થાય, બહુ ધર્મ કરો ને તેના માટે બહુ સત્સંગ સાંભળો, બહુ કથા સાંભળો, એટલે કથા તો સાંભળી જ છે, ક્યાંક એની મહત્તા સમાપ્ત થતી જાય છે. અને મહત્તા મનમાંથી ગઈ પછી ગમે તેટલું સાંભળો એવું બધું નકામું થઈ જાય. સત્સંગ એ જ છે કે જે મહત્તાને વધારે છે. તમારા દરેક કથા સાંભળો ને એમ જ સાંભળો કે અમારા જીવનની છેલ્લી કથા છે, 7 દિવસ મારી પાસે છે, મારા સાંભળીને જવું છે. જ્યાં સુધી પરીક્ષિત આવીને હૃદયમાં બેસશે નહીં ને ત્યાં સુધી કથાનો આનંદ જ નહીં આવે. જેના માટે જે કથા કહેવાય હોય એને પેલા હૃદયમાં પધરાવી દેવા અને પછી સાંભળો. વેણું મધુર છે, માધુર્યનું દાન આપનારી છે, રસની દાતા છે. મહાપ્રભુજી સુબોધનીજીમાં સ્પષ્ટ આજ્ઞા કરે છે કે વેણું એ માધ્યમ છે, ભોગતા નથી, નિમિત્ત છે. 3 કારણ આપ્યા. એક તો વેણું જડ છે એટલે સુધાનું પાન કરી શકીએ. વેણું પુરુષ છે એટલે સુધાનો અધિકારી નથી. વેણુને જીવવા નથી, રસપાન ક્યાંથી થાય?
એવા અનેક કારણો, હમણાં એ સુમદ્રીજીની ચર્ચા નથી કરતો, પણ ગોપ્ય કિમાચરદેવ કુશલમ સ્મવેણુ દામોદરાધર સુદામ અપી ગોપિકાનામ ભુક્તે સ્વયં યદ વસિષ્ઠ રસમ રુદિન્યો ઋષ્યપચોશ્રુ મુચુસ્તરવો યથાર્યા. વેણુ ગીતના આ શ્લોકમાં ગોપીજનો એ વેણુને યાદ કરે છે કે આ વેણુ કેવું સૌભાગ્યશાળી છે, અને જેને પ્રભુનું સાનિધ્ય મળે ને એનાથી ભાગ્યશાળી બીજું કોઈ નથી. કેટલી વાર, કેટલી ક્ષણો, કેટલા કલાક, એ બધું ગૌણ છે. હું તો કહું ક્ષણવાર પણ પ્રભુનું સાનિધ્ય મળે ને એ ભાગ્યશાળી છે. તમે બીજું કઈ નથી કરતા, સવારે ખાલી ઉઠીને ઠાકોર દંડવત પણ કરો છો ને, ઠાકોરજીની નજરમાં પણ આવો છો ને, તો તમે ભાગ્યશાળી છો. ભાગ્યશાળી એ જ છે જેને ભગવાનનું સાનિધ્ય છે. આપણા આચાર્યો, સંતો, મહાત્માઓ, વિદ્વાનોએ એ જીવોને ભાગ્ય, ભલે વેદ મોડે હોય, ભાગવત મોડે હોય, ગીતાજી મોડે હોય, બધા જ ગ્રંથો મોડે હોય, પણ ક્ષણવાર પણ ભગવાનનું સાનિધ્ય ન મળતું હોય તો એનાથી મોટો દુર્ભાગ્ય કોણ? દુષ્ટ કોને કહ્યો? કે જે ઈષ્ટથી દૂર છે એ જ દુષ્ટ છે. આપણી ત્યાં દુષ્ટ એટલે કોઈ ખરાબ વ્યક્તિ નહીં, જે ઈષ્ટથી દૂર એ દુષ્ટ. એટલે આપણે તો હાસ્ય પ્રસંગોમાં બી આવે છે ને કે જયારે ગોકુલનાથજીના હાસ્ય પ્રસંગમાં કોઈ વૈષ્ણવે પૂછ્યું કે જયરાજ, આ રાવણ મરી ગયો તો એના પાછળ કોઈએ એનું સૂતક પાડ્યું? ત્યારે ગોકુલનાથજી હસતા કહ્યું કે પાડ્યું નહીં, આજે પાડી રહ્યા છે. તો કેવું કેમ? કારણ કે જો સૂતકમાં સેવા ના થાય, પાઠ ના થાય, માળા ના થાય, કીર્તન, આ બધું સ્તોત્ર, આ બધું ના થાય, સૂતકમાં બધું ના થાય, એટલે બ્રહ્મ સંબંધ લીધા પછી પણ જે આ કંઈ કરતા નથી એ બધા રાવણનું સૂતક જ પાડી જાય છે. ઈષ્ટથી દૂર એ દુષ્ટ. મહાપ્રભુજી એક જ મંત્ર આપણને આપ્યો છે, સન્મુખતા. યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્તા દેહ ચિત્તા દેયોપે. જો તમે બહિર્મુખ થયા તો આ કાલના પ્રવાહમાં વહી જશો. એટલા માટે સન્મુખતા, ક્ષણવાર પણ પ્રભુની આગળ ઉભા રહો. આ વેણુ એ ભાગ્યશાળી છે કે એને સદાય પ્રભુની નિકટતા મળે છે. વેણુર મધુરો, એ મધુર છે. એટલે તો ભક્તો પણ કહ્યું છે કે જો મેં હોતી બાંસકી લકુટિયા, અને ઠાકોરના ઘર પર બેસતી આ સૌભાગ્ય મને મળે. વેણુ વહાવે છે લતા પતા વૃક્ષોને. પૂછ્યું કે આ વૃક્ષોને કેમ આપે છે? વિચાર કરે જ્યાંથી મારો જન્મ થયો છે એ તો દાન કરવું જ જોઈએ. અને વેણુ નિમિત્ત બની ગાયોને, હરણીઓને, આ સમગ્ર વેણુ ગીતમાં સુંદર વર્ણન છે. આ ગાયો પણ કાન ઊંચા કરી કરી વેણુમાંથી સુધાનું પાન કરે છે. તે વેણુ મધુર છે એમ અહીંયા કહેતા આગળ કહ્યું રેણુર મધુરા. રેણુ મધુર છે. ગઈકાલે જ વાત કરી કે વેણુ, રેણુ ને ધેનુ, આ ત્રણ વગર કૃષ્ણ અધૂરા છે. અને એટલે બીજું કહ્યું રેણુર મધુરા. વ્રજની રજ મધુર છે. કે જે માધુર્ય, જો એક જ માધુર્ય સર્વમાં વ્યાપેલું છે, એ પ્રભુ હોય, લીલા સામગ્રી હોય, કે ભગવત લીલા પરિકર હોય, કે ભગવત ધામ હોય, સર્વમાં સમાન રૂપે ભગવત્તા અને ભગવત આનંદ વ્યાપેલો છે. આપણે ત્યાં તો એ માન્યતા છે પ્રભુ સતચિદ અને આનંદ રૂપ છે, તો પ્રભુ સંબંધી જેટલી અલૌકિક લીલા સામગ્રી છે એ સર્વ ઠાકોરજીના આનંદાંશનો વિસ્તાર છે. એમાં સતચિત ગૌણ છે, આનંદમાંથી જ એમનું સર્જન છે. અને એટલા માટે જેવો વ્યવહાર ઠાકોરજી સાથે કરો એવો જ વ્યવહાર ભગવત સંબંધી વસ્તુ અને ભગવત ધામ, ભગવત લીલા સામગ્રી અને ભગવદીઓ એમની સાથે પણ એવો જ વ્યવહાર કરો. અને જે પ્રભુમાં આનંદ અને રસ બિરાજમાન છે એ જ એમના લીલા પરિકરમાં પણ બિરાજમાન છે. અને એટલા માટે સેવાના રૂમમાં વપરાતી બુહારીમાં પણ પગ ન લગાવાય, કારણ કે ઠાકોરજી સંબંધી છે. ભગવત સંબંધ જેનો એકવાર થયો, કારણ કે મર્યાદા માર્ગમાં તો સ્વીકાર છે, પુષ્ટિ માર્ગમાં અંગીકાર છે. અપનાવી પ્રસાદી બનાવીને પાછું આપે તો એ તો સ્વીકાર કર્યો કહેવાય.
પુષ્ટિ માર્ગમાં તો અંગીકાર એટલે કે એનો સ્વીકાર કરી ઠાકોરજી એ વસ્તુને પોતાના અંગ રૂપ બનાવીને પાછી આવે છે, એટલે કે ભગવદ રૂપ થઈ જાય છે. ઝારીજીમાં પછી આપણે એમ નથી કે આ ચાંદીનું પાત્ર છે, એ તો યમુનાજી છે, બાલાજીમાં વ્રજભક્તો છે, સિંહાસનમાં યશોદાજીની ગોદ છે, પછી દરેક વસ્તુ ભાવાત્મક આપણે છે. એટલે એક વસ્તુ હંમેશા સેવા કરનાર યા કૃષ્ણ ભક્તિ કરનાર વૈષ્ણવે વિચાર રાખો કે ઠાકોરજીની જે ભગવત્તા છે એટલી જ ભગવત્તા ભગવત સંબંધી લીલા સામગ્રીઓમાં પણ છે, ભગવત વસ્તુઓમાં પણ છે. દર્શન પણ કરતા હો ત્યારે ગોપી ગ્વાલ ગાયો જે કાંઈ ગોઠવ્યું હોય બધામાં અલૌકિક ભાવથી એના દર્શન કરો. આ વિવેક છે દર્શન કરવાનો કે જ્યારે તમે મનોરથના દર્શન કરો તો સીધા ઠાકોરજી નથી જોવાતા, ગોપીઓને જુઓ, ગાયોને જુઓ, હરણિયાઓને જુઓ, પક્ષીઓને જુઓ. આ બધા કોઈક ભાવે લોભતા, આ સર્વનો ભાવ છે. કોઈ પ્રભુની સન્મુખ આવ્યા પછી એ લાકડાની વસ્તુ નથી રહેતી, એ સ્વરૂપાત્મક બની જાય છે. અને બધાના દર્શન કર્યા પછી હવે ઠાકોરજીના દર્શન કરો તો કઈ જુદા દર્શન થશે. અને એટલા માટે ભગવત સંબંધી દરેક નામ, રૂપ, લીલા અને ધામ આ ચારેય વસ્તુને અલૌકિક માનવામાં આવે છે. આ ચારમાંથી કોઈ એકનો પણ આશ્રય કરો તો ઠાકોરજીનો અનુભવ તમને થઈ શકે. એના નામનો આશ્રય કરો, એના સ્વરૂપનો આશ્રય કરો, એની લીલાઓનું ચિંતન કરો, અથવા પ્રભુના કોઈ ભગવત ધામનો આશ્રય કે જ્યાં ઠાકોરજી બિરાજ્યા હોય, જે ભૂમિનો પ્રભુએ સ્પર્શ કર્યો હોય. તો વ્રજની મહત્તા શેનાથી છે? વ્રજની મહત્તા છે એની રજથી. રેણુર મધુરો, આ રેણુ માધુર્ય છે. અને એટલા માટે ઠાકોરજીએ બે જ વસ્તુ વ્રજમાં ખાધી છે, એક માખણ અને બીજી રજ, માટી. ઠાકોરજી માટી કેમ ખાધી? એના અનેક કારણો છે. એનું એક કારણ એ પણ છે કે આખી દુનિયા વ્રજરજ લેવા માટે લાલાયિત છે. તો લાવ ચાખીને તો જો આવું છે શું આમાં, એવું કયું માધુર્ય એમાં છે? તો રેણુર મધુરો કયું? રેણુ મધુર છે. તો કઈ રેણુ મધુર છે? વ્રજ રજમાં કઈ રેણુ છે? તો કે 3 રેણુ છે. આ 3 ની મહત્તા વિશે શું? કયા 3 સ્થાનોમાં? યમુનાજીમાં. તમે એમ કોઈ યમુના જલની આટલી મહત્તા ગાઓ છો, પણ મહાપ્રભુજી શું કહે છે? યમુનાજીમાં મહાપ્રભુજી કહે જલ કરતા પણ રજની મહત્તા અધિક છે. રેણુ ઉત્કટામ, કેવલ જલકી. આપણે ત્યાં પ્રાચીન સમયમાં યમુનાજીની પણ સેવા પધરાવતા ને, તો યમુનાજીના લોટીજી પધરાવ્યાનો ઉલ્લેખ 84 વૈષ્ણવમાં નથી, પણ યમુનાજીના તટની રજ પધરાવ્યાનો ઉલ્લેખ છે. ગોપીજનોએ પણ કાત્યાયની વ્રત કર્યું, તો એ કાત્યાયની દેવી શેમાંથી સિદ્ધ કર્યા? રેણુર મધુરો, યમુનાજીના તટની રજમાંથી કાત્યાયની દેવી બનાવ્યા. જોવા જાઓ તો એ કોણ છે? યમુનાજી છે. કિશોરીબાઈને ગુસાઈજી યમુના રજ પધરાવી દીધી છે. રેણુર મધુરો, સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ, જ્યાં જલ કરતા પણ રજ અધિક છે.